ભુજના રેલવે સ્ટેશનના કાળા ઝંડા લગાવી વિરોધ. ભુજના રેલવે સ્ટેશન રોડ અને દાદુપીર રોડ, શેખ ફળિયા, વઢિયારાવાસ, બાપા દયાળુ નગર સહિતના વિસ્તારોમાં ગટરની સમસ્યાનો ઉકેલ ન આવતા કાળા ઝંડા લગાવી વિરોધ કરવામાં આવ્યો. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. ભુજની અનેક સમસ્યાઓને લઈને વિવિધ સમય અનુસાર પ્રશાસન પાસે રજૂઆતો કરતા રહીએ છીએ. કેટલીક સમસ્યાઓના નિરાકરણ આવી જાય છે, પરંતુ ભુજ શહેરના ભીડ નાકા બહાર દાદુપીર રોડ તરીકે ઓળખાતા વિસ્તાર, જે રેલવે સ્ટેશન વિસ્તાર તરીકે પણ ઓળખાય છે, એ રેલવે સ્ટેશન રોડ ઉપર છેલ્લા 5 વર્ષથી ગટરની જે સમસ્યા છે એના નિરાકરણ માટે સંબંધિત પ્રશાસન સામે અવારનવાર રૂબરૂ જઈને લેખિતમાં 10 દિવસ સુધી ધરણા કર્યા. તે છતાં પણ એનો ઉકેલ નથી આવતો. ચીફ ઓફિસરની બદલી થયા પાછળ તંત્રએ પોતાની તમામ મશીનરી જે તેને કામ માટે લગાડવામાં આવી હતી એ તમામ મશીનરી ત્યાંથી હટાવી લીધી છે. લોકો આજે એટલી બધી યાતનાઓ ભોગવી રહ્યા છે કે ત્યાં રહેનારા લોકો સવાર સાંજ મળમૂત્રમાંથી પસાર થઈ રહ્યા છે. મળમૂત્રની સામે બેસીને એમનું જમવાનું બનાવી રહ્યા છે. મળમૂત્રની સામે રહીને એ લોકો ખાઈ પી રહ્યા છે. આ હદે લોકો જે પરેશાન થઈ રહ્યા છે વઢિયારાવાસની અંદર, શેખ ફળિયા વિસ્તારમાં અને બાજુના વિસ્તારમાં જે છે, ઘરોની અંદર આંગણા સુધીમાં ગટરનું પાણી ભરાયેલું છે. લોકો પોતાના જ બનાવેલા, પોતાના જ રહેણાંકના મકાનમાં આરામથી રહી શકતા નથી, જેને લઈને કેટલાય દિવસોથી અનેક પ્રકારના વિરોધ પ્રદર્શન કર્યા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારનો હકારાત્મક અભિગમ ખરો, પરંતુ એ સમસ્યાનું નિરાકરણ ના આવતા આજે ફરી એક વખત કાળા વાવટા સાથે વિરોધ કર્યો હતો, લોકોને સાથે રાખીને. અને જો આ સમસ્યાનો ઉકેલ અને એ સમસ્યાનું જે સોલ્યુશન છે, શું પ્લાનિંગ છે તંત્રનું, તંત્ર શું વિચારી રહ્યું છે એના માટે, અને તંત્ર અત્યારે શું કરી રહ્યું છે, શું કરવા માંગે છે, એનું ટૂંક સમયમાં જો નિરાકરણ નહીં આવે અને ખાતરી આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની અમે તમામ વિસ્તારના લોકોએ ચીમકાવી ઉતારી છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.